કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે તુલનાત્મક નફા નુકસાનના પત્રકના બે દાખલા મેં ગણાયા હતા અને એના પરથી સ્વાધ્યાયમાંથી બે દાખલા તમને ગણવા આપ્યા હતા. એમાં હું માનું છું કે સમજણ પડી હશે. આજે આગળ હવે બીજો એક દાખલો જોઈએ. પેજ નંબર 169, ઉદાહરણ નંબર 4. ભાવના લિમિટેડના તારીખ 31/3/2016 અને 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકો પરથી તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. તો અહીંયા પાછલું વર્ષ કયું કહેવાશે? 31/3/16 અને ચાલુ વર્ષ કયું ગણાય? 31/3/17. હવે જે માહિતી આપી છે એમાં વેચાણની ઉપજ, અન્ય આવકો, ખર્ચાઓમાં તમને શું આપ્યું હતું કે વેચેલ માલની પડતર, પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી, સ્ટોકમાં ફેરફાર, કર્મચારીઓને લગતા ખર્ચા, નાણાકીય પડતર, ઘસારો અને માંડી વાળેલી રકમો. અને છેલ્લે આપણને કીધું આવકવેરાનો દર હતો 30%. તો આના પરથી આપણે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક શું કરીશું? દોરી કાઢીશું. ભાવના લિમિટેડનું તારીખ 31/3/2016 અને 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. વિગત: નોંધ નંબર 31/3/2016ની રકમ રૂપિયામાં, 31/3/2017ની રકમ રૂપિયામાં, વધારો ઘટાડો રૂપિયામાં, વધારો ઘટાડો ટકાવારીમાં. એટલે કે આપણું પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, ચોથું ખાનું, પાંચમું ખાનું આપણને કઈ રીતે મળશે? તો 4માંથી 3 બાદ કરતા, અને છઠ્ઠું ખાનું પાંચમા ખાનાને ત્રીજા ખાનાથી ભાગાકાર કરવાનો અને ગુણ્યા 100 કરવાના. તો સૌથી પહેલાં આપણને શું આપ્યું હતું? વેચાણની ઉપજ. તો નંબર 1, વેચાણની ઉપજ જે પાછલા વર્ષે હતી 16 લાખ રૂપિયા, ચાલુ વર્ષે હતી 20 લાખ રૂપિયા. નંબર 2, અન્ય આવકો. અન્ય આવકો પાછલા વર્ષે હતી 4 લાખ રૂપિયા અને ચાલુ વર્ષે હતી 3 લાખ રૂપિયા. નંબર 3, કુલ આવકો. કુલ આવકો આપણને કઈ રીતે મળે? તો કે નંબર 1 વત્તા નંબર 2નો સરવાળો કરીએ તો કુલ આવક મળે. 16 ને 4 20 લાખ, 20 ને 3 23 લાખ. નંબર 4, ખર્ચાઓ. હવે ખર્ચાઓમાં આપણને અલગ અલગ ખર્ચા આપ્યા છે. તો પહેલું જ વપરાયેલ માલની પડતર, જે આપણને પાછલા વર્ષની હતી 8 લાખ રૂપિયા, ચાલુ વર્ષે હતી 9 લાખ રૂપિયા. નંબર 2, પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી, પાછલા વર્ષે હતી 90,000, ચાલુ વર્ષે હતી 1,10,000. નંબર 3, સ્ટોકમાં ફેરફાર.
પાછલા વર્ષે હતો 50,000, ચાલુ વર્ષે પણ 50,000. નંબર 4, કર્મચારી લાભના ખર્ચા પાછલા વર્ષે હતા 90,000, ચાલુ વર્ષે 1,20,000. નંબર 5, નાણાકીય પડતરો પાછલા વર્ષે હતી 60,000, ચાલુ વર્ષે 40,000. અને છેલ્લું ઘસારો અને માંડી વાળેલ રકમો પાછલા વર્ષે હતી 1,80,000 અને ચાલુ વર્ષે 2,70,000. તો હવે સરવાળો કરી દઈશું. 8,00,000 વત્તા 90,000 વત્તા 50,000 વત્તા 90,000 વત્તા 60,000 વત્તા 1,80,000. તો આપણને સરવાળો મળશે 12,70,000. ચાલુ વર્ષે 9,00,000, 1,10,000, 50,000, 1,20,000, 40,000 અને 2,70,000. તો 14,90,000. નંબર 5, આવકવેરા પહેલાંનો નફો. અને આવકવેરા પહેલાંનો નફો આપણને કઈ રીતે મળશે? તો કે કુલ આવકો નંબર 3 એમાંથી કુલ ખર્ચા નંબર 4 બાદ કરીએ તો મળે. એટલે કે 20 લાખ અહીંયા તમારી કુલ આવક હતી, એમાંથી 12,70,000 બાદ કરીએ તો આપણને મળશે 7,30,000. એ જ રીતે 23 લાખમાંથી 14,90,000 બાદ કરીએ તો 8,10,000. નંબર 6, આવકવેરો. અને અહીંયા આવકવેરો આપણને કીધો તો 30%. 7,30,000ના 30% લેખે 2,19,000 અને 8,10,000ના 30% 2,43,000. હવે 7,30,000માંથી 2,19,000 બાદ કરીએ તો આપણને શું મળશે? આવકવેરા પછીનો નફો. અને આવકવેરા પછીનો નફો આપણને કઈ રીતે મળે? તો કે નંબર 5માંથી નંબર 6 બાદ કરીએ તો આવકવેરા પછીનો નફો મળે. 7,30,000માંથી 2,19,000 બાદ કરીએ તો આપણને 5,11,000 મળે. એ જ રીતે 8,10,000માંથી 2,43,000 બાદ કરીએ તો 5,67,000 મળે. તો આ રીતે આપણું 4 કોલમ સુધી કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે 5મું કોલમ પ્રાપ્ત કરીએ. 5મું કોલમ કઈ રીતે મેળવીશું? તો કે કોલમ 4માંથી કોલમ 3 બાદ કરવાનું.
તો 20 લાખમાંથી 16 લાખ બાદ કરીએ તો અહીંયા જવાબ મળશે 4 લાખ. 3 લાખમાંથી 4 લાખ બાદ કરીએ તો 1 લાખ, પણ કેવા? માઇનસ. આથી એને શું કરીશું? કૌંસમાં મૂકીશું. તો 4માંથી 1 જાય એટલે કે 3 લાખ તમારા કુલ આવકો ગણાય. 9 લાખમાંથી 8 લાખ બાદ કરીએ તો 1 લાખ. 1,10,000માંથી 90,000 બાદ કરીએ તો 20,000. 50માંથી 50 જાય, કોઈ તફાવત વધે નહીં. 1,20,000માંથી 90,000 બાદ કરીએ તો 30,000. 40,000માંથી 60,000 બાદ કરીએ તો 20,000, પણ કેવા 20,000? માઇનસ. અને 2,70,000માંથી 1,80,000 બાદ કરીએ તો આપણને મળશે 90,000. તો પહેલાં પ્લસનો સરવાળો કરીએ તો 1 લાખ વત્તા 20,000 વત્તા 30,000, 1,50,000, 1,50,000 ને 90, 240. 240માંથી 20,000 બાદ કરીએ તો આપણને 2,20,000 કુલ ખર્ચા મળે. $8,10,000માંથી 7,30,000 બાદ કરીએ તો 80,000. 2,43,000માંથી 2,19,000 બાદ કરીએ તો 24,000. હવે 80,000માંથી 24,000 બાદ કરીએ તો 56,000. હવે છઠ્ઠું કોલમ. પાંચમા કોલમને ત્રીજા કોલમથી ભાગાકાર કરવાનો અને ગુણ્યા 100 કરવાના. એટલે કે 4 લાખ ભાગ્યા 16 લાખ ગુણ્યા 100. તો આપણને ટકાવારી મળશે 25%. 1 લાખ ભાગ્યા 4 લાખ ગુણ્યા 100. તો એમાં પણ 25%, પણ કેવા? માઇનસ. 3 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100. 15%. 1 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100. 12.50. 20,000 ભાગ્યા 90,000 ગુણ્યા 100. 22.22. હવે અહીંયા ડેશ છે તો અહીંયા પણ ટકાવારી મળશે નહીં. 30,000 ભાગ્યા 90,000 ગુણ્યા 100. તો 33.33. 20,000 ભાગ્યા 60,000 ગુણ્યા 100. તો એ પણ 33.33, પણ કેવા મળશે? માઇનસ. 90,000 ભાગ્યા 1,80,000 ગુણ્યા 100. તો 50%. 2,20,000 ભાગ્યા 12,70,000 ગુણ્યા 100. 17.32. 80,000 ભાગ્યા 7,30,000 ગુણ્યા 100. 10.96. 24,000 ભાગ્યા 2,19,000 ગુણ્યા 100. તો 10.96. અને 56,000 ભાગ્યા 5,11,000 ગુણ્યા 100. તો એનો જવાબ પણ આપણને મળશે 10.96. આગળ હવે બીજો એક દાખલો ગણીએ. નીચે આપેલ વિગતોના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક તૈયાર કરો. વિગત 31/3/17, 31/3/16. એટલે કે પહેલાં ચાલુ વર્ષ, પછી પાછલું વર્ષ અહીંયા આપેલું છે. વેચાણની ઉપજ 15 લાખ 9 લાખ. પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી 9 લાખ
6 લાખ, સ્ટોકમાં ફેરફાર 50,000 50,000, અન્ય ખર્ચા અને કૌંસમાં તમને કીધું વેચાણ પડતરની ટકાવારી. વેચાણ પડતરની ટકાવારી કે વેચેલ માલની પડતર કે બંને એક જ વસ્તુ છે. તો 10%, 12%, આવકવેરો 30% ગણવાનો છે. તો આ દાખલાની અંદર તમને અહીંયા અન્ય ખર્ચાની રકમ આપી નથી. અત્યાર સુધી આપણે જે 3 દાખલા ગણ્યા એની અંદર તમને ખર્ચની રકમ આપી દેવામાં આવતી હતી. જ્યારે આ દાખલાની અંદર શું કીધું કે અન્ય ખર્ચા તમારે કોની, તો કે વેચાણ પડતરની જે ટકાવારી આવે, એટલે કે વેચેલ માલની પડતર જે હોય એના 10% લેખે તમારે શું ગણવાનું, અન્ય ખર્ચા ગણવાના. તો આપણે પત્રક પહેલાં તો દોરી કાઢીશું. તો તારીખ 31/3/2016 અને 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. વિગત: નોંધ નંબર 31/3/2016 રૂપિયામાં, એટલે કે પાછલું વર્ષ, 31/3/2017 ચાલુ વર્ષ, વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકાવારીમાં. તો નંબર 1, વેચાણની ઉપજ. અને એ વેચાણની ઉપજો પાછલા વર્ષે આપણને આપી હતી 9 લાખ રૂપિયા. ચાલુ વર્ષે આપણને આપી છે 15 લાખ રૂપિયા. અન્ય આવક આપી નથી. તો વેચાણની ઉપજ છે એ જ આપણી શું બની જશે, કુલ ઉપજ બની જાય. નંબર 2, કુલ ઉપજો $9 લાખ અને 15 લાખ. 3, ખર્ચાઓ. હવે ખર્ચાઓમાં આપણને 3 ખર્ચા આપ્યા હતા. નંબર 1, પુનઃ વેચાણ માટેની ખરીદી. નંબર 2, સ્ટોકમાં ફેરફાર. અને નંબર 3, અન્ય ખર્ચા. પુનઃ વેચાણ માટેની પાછલા વર્ષની ખરીદી હતી 6 લાખ રૂપિયા. સ્ટોકમાં ફેરફાર હતો 50,000. ચાલુ વર્ષે ખરીદી હતી તમારી 9 લાખ અને સ્ટોકમાં ફેરફાર હતો 50,000. હવે અન્ય ખર્ચ માટે આપણને કીધું હતું કે વેચેલ માલની પડતરના 10%. તો અહીંયા જરૂરી ગણતરીમાં $2016 માટે અન્ય ખર્ચ. તો વેચેલ માલની પડતર અથવા વેચાણ પડતર, એટલે કે ખરીદી અને સ્ટોકના ફેરફારમાં જે સરવાળો થાય એના 10%. એટલે કે વેચાણ પડતર વત્તા સ્ટોક. તો 6 લાખ વત્તા 50,000, 6,50,000. આ 6,50,000ના 12%, 78,000 રૂપિયા.
તો પાછલા વર્ષનો અન્ય ખર્ચ કેટલો ગણાશે? 78,000. એ જ રીતે 2017માં અન્ય ખર્ચા તો ખરીદી કેટલી હતી? 9 લાખ વત્તા સ્ટોક 50,000. તો 9,50,000. આ 9,50,000ના 10% 95,000. તો ચાલુ વર્ષે અન્ય ખર્ચા 95,000. કુલ ખર્ચા આપણને કેટલા મળશે? તો કે 6 લાખ વત્તા 50,000 વત્તા 78,000 7,28,000. એ જ રીતે 9 લાખ વત્તા 50,000 વત્તા 95,000 10,45,000. નંબર 4 આવકવેરા પહેલાંનો નફો. તો કુલ ઉપજ હતી 9 લાખ, એમાંથી 7,28,000ના ખર્ચા બાદ કરીએ તો આવકવેરા પહેલાંનો આપણને નફો મળશે 1,72,000. એ જ રીતે 15 લાખમાંથી 10,45,000 બાદ કરીએ તો 4,55,000. નંબર 5 બાદ આવકવેરો, અને આવકવેરો અહીંયા આપણને કીધો તો 30%. 1,72,000ના 30% 51,600 અને 4,55,000ના 30% 1,36,500. નંબર 6 આવકવેરા પછીનો નફો. તો 1,72,000માંથી 51,600 બાદ કરીએ તો 1,20,400. એ જ રીતે 4,55,000માંથી 1,36,500 બાદ કરીએ તો 3,18,500 મળે. તો 1 થી 4 કોલમ તૈયાર થઈ ગયા. અહીંયા નવો મુદ્દો શું હતો? તો કે અન્ય ખર્ચા નહોતા આપ્યા, એ ખર્ચા આપણે શોધવાના હતા. કઈ પડતરના આધારે? વેચાણ પડતર. એટલે કે વેચેલો માલ જે હોય એની પડતર જે આવી હોય એને વેચાણ પડતર કહેવાય અથવા વેચેલ માલની પડતર કહેવાય. એટલે કે 6 લાખ અને 50,000 આ બંનેનો સરવાળો કર્યો, એના આપણે 12% અને 10%ની ગણતરી કરી. હવે આપણું વધારો ઘટાડો. તો 15 લાખમાંથી 9 લાખ જાય એટલે કે 6 લાખ. 9 લાખમાંથી 6 લાખ જાય તો 3 લાખ. 50માંથી 50 જાય એટલે 0 ડેશ. 95,000માંથી 78,000 જાય તો 17,000. 10,45,000માંથી 7,28,000 જાય તો 3,17,000. 4,55,000માંથી 1,72,000 બાદ કરીએ તો 2,83,000.
1,36,500 माइनस 51,600 तो 84,900 અને 3,18,500 માંથી 1,20,400 બાદ કરીએ તો 1,98,100 રૂપિયા મળે. તો અહીંયા કોઈ માઇનસમાં જવાબ મળતો નથી. હવે ટકાવારીમાં તો 6 લાખ ભાગ્યા 9 લાખ ગુણ્યા 100 તો 66.67%. 3 લાખ ભાગ્યા 6 લાખ તો 50%. ડેશ 17,000 ભાગ્યા 78,000 21.79%. 3,17,000 ભાગ્યા 7,28,000 ગુણ્યા 100 43.54. 2,83,000 ભાગ્યા 1,72,000 ગુણ્યા 100 164.53. 84,900 ભાગ્યા 51,600 ગુણ્યા 100 164.53 અને 1,98,100 ભાગ્યા 1,20,400 ગુણ્યા 100 તો 164.53. આવો દાખલો બોર્ડમાં રિપીટ થઈ ચૂકેલો છે કે તમને કોઈપણ ખર્ચની ટકાવારી આપી દે, ખર્ચ આપ્યો ન હોય. અગાઉ જે દાખલો ગણ્યો એવો જ એક બીજો દાખલો જોઈએ. નીચે આપવામાં આવેલ વિગતોના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. વિગત 31/3/17ની માહિતી, 31/3/16ની માહિતી, એટલે કે આ ચાલુ વર્ષ અને આ પાછલું વર્ષ. વેચાણની ઉપજો, પુનઃ વેચાણની ચોખ્ખી ખરીદી, સ્ટોકમાં ફેરફાર, અન્ય ખર્ચા અને કૌંસમાં તમને કીધું વેચાણની ટકાવારી. અગાઉના દાખલામાં વેચાણ પડતર કીધું હતું, અહીંયા માત્ર વેચાણ કીધું છે. 45% અને 40%. અન્ય આવકો એ પણ વેચાણની ટકાવારીના 12% અને 10%. આવકવેરાનો દર 30% કીધો છે. તો અગાઉની જેમ જ આપણે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક દોરી કાઢીએ. તારીખ 31/3/2016 અને 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. વિગત નોંધ નંબર 31/3/16 એટલે કે પાછલું વર્ષ, 31/3/17 ચાલુ વર્ષ, વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો ટકાવારીમાં. તો પહેલું જ નંબર 1 વેચાણની ઉપજો. પાછલા વર્ષે આપણને આપી હતી 18 લાખ, ચાલુ વર્ષે હતી 15 લાખ. નંબર 2 અન્ય આવકો. હવે અહીંયા અન્ય આવકોમાં આપણને ટકાવારી કીધી 12% અને 10%. એટલે કે પાછલા વર્ષનું જે વેચાણ હોય એના 10%. તો પાછલા વર્ષનું આપણું વેચાણ કેટલું હતું? 18 લાખ. 18 લાખના 10%, 1,80,000. 15 લાખના 12%, હા, તો 1,80,000. નંબર 3 કુલ આવકો. કુલ આવકો કઈ રીતે મળે? તો નંબર 1 વત્તા નંબર 2, 19,80,000 અને 16,80,000. નંબર 4
ખર્ચાઓ એમાં નંબર 1 પુનઃ વેચાણ માટેની ચોખ્ખી ખરીદી તો 5 લાખ અને 6 લાખ. નંબર 2 સ્ટોકનો ફેરફાર અને નંબર 3 અન્ય ખર્ચા. સ્ટોકમાં ફેરફાર આપણને આપ્યો તો 1 લાખ અને 1,60,000. હવે અન્ય ખર્ચા આપણને શું કીધું તો કે વેચાણની ટકાવારીના 40%. વેચાણ આપણું હતું 18 લાખ. 18 લાખના 40% કરીએ તો 7,20,000 મળે. એ જ રીતે 15 લાખના 45%, 6,75,000. નંબર 5 કુલ ખર્ચા તો 5 લાખ વત્તા 6 લાખ, 5 વત્તા 1 6 લાખ, 6 અને 7 13,20,000. 6 અને 1 7, 7 ને 13, 13 ને 1 14, 14,35,000. નંબર 6 સોરી, અહીંયા આપણે ભૂલ કરી, આનો કોઈ નંબર નહોતો. નંબર 5 આવકવેરા પહેલાંનો નફો અને નંબર 6 બાદ આવકવેરો 30% અને નંબર 7 આવકવેરા પછીનો નફો. તો આવકવેરા પહેલાંનો નફો આપણે શું કરીશું તો કુલ ઉપજ આવક હતી 19,80,000. એમાંથી કુલ ખર્ચા 13,20,000 બાદ કરીએ તો 6,60,000 મળે. એ જ રીતે 16,80,000માંથી 14,35,000 બાદ કરીએ તો 2,45,000 મળે. હવે 6,60,000ના 30%, 1,98,000 અને 2,45,000ના 30%, 73,500. 6,60,000માંથી 1,98,000 બાદ કરીએ તો 4,62,000. 2,45,000માંથી 73,500 બાદ કરીએ તો 1,71,500. પાંચમું ખાનું 15 લાખમાંથી 18 લાખ બાદ કરીએ તો 3 લાખ કેવા મળશે? માઇનસ. 1,80,000માંથી 1,80,000 બાદ કરીએ તો ડેશ. 16,80,000માંથી 19,80,000 બાદ કરીએ તો 3 લાખ માઇનસ. 6 લાખમાંથી 5 લાખ બાદ કરીએ તો 1 લાખ. 1,60,000માંથી 1 લાખ બાદ કરીએ તો 60,000.
675 720 બાદ કરીએ તો 45,000 માઇનસ 14,35,000 13,20,000 બાદ કરીએ તો 1,15,000 2,45,000 6,60,000 બાદ કરીએ તો 4,15,000 માઇનસ 73,500 1,98,000 બાદ કરીએ તો 1,24,500 માઇનસ અને 1,71,500 4,65,000 બાદ કરીએ તો 2,90,500 માઇનસ મળે. હવે 3,18,00,000 ભાગીએ તો આપણને ટકાવારી કેટલી મળશે? 16.67%. અહીંયા ડેશ 3,00,000 ભાગ્યા 19,80,000 ગુણ્યા 100 15.15%. 1,00,000 ભાગ્યા 5,00,000 ગુણ્યા 100 20%. 60,000 ભાગ્યા 1,00,000 ગુણ્યા 100 તો 60%. 45,000 ભાગ્યા 7,00,000 ગુણ્યા 100 6.25. 1,15,000 ભાગ્યા 13,20,000 ગુણ્યા 100 8.71. 4,15,000 ભાગ્યા 6,60,000 ગુણ્યા 100 62.88 માઇનસ 1,24,500 ભાગ્યા 1,98,000 ગુણ્યા 100 તો એ પણ જવાબ મળશે 62.88. 2,90,500 ભાગ્યા 4,62,000 ગુણ્યા 100 તો એનો જવાબ પણ મળશે 62.88 માઇનસ. તો આ રીતે જ્યારે પણ કોઈ ટકાવારી કીધી હોય તો તમારે એ રીતે ટકાવારી શોધીને પણ દાખલો ગણવાનો રહેશે. તો અહીંયા આપણે તુલનાત્મક નફા નુકસાનના પત્રકોના મોટાભાગના દાખલા આવરી લીધા. સમાન માપનું આ વખતે તમારા કોર્સમાંથી રદ કરેલું હોવાથી એ આપણે ધ્યાનમાં નથી લેતા. બરાબર. પાકા સરવૈયાના દાખલા મોટાભાગે પૂછાશે નહીં. 99.99% નફા નુકસાનનું પત્રક જ પરીક્ષામાં પૂછાય છે. તો હવે તમારે આજે મેં જે દાખલા ચલાવ્યા એના પરથી પાઠ્યપુસ્તકનું પેજ નંબર 204 દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. થેન્ક યુ.